કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલી નુકસાનીને લઈને ખેડૂતોની વહારે આવ્યા વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ। વલસાડ અને નવસારીના ખેડૂતોને થયેલા પાક નુકસાનનું વહેલી તકે સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવા રાજ્ય સરકારના કૃષિમંત્રી જીતુ વાઘાણીને સાંસદ ધવલ પટેલે પત્ર લખ્યો। રાજ્યમાં પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે, ત્યારે વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી મોટા પ્રમાણમાં ખેડૂતોના ડાંગર સહિતના પાકોને નુકસાન પહોંચ્યું છે, જેથી ખેડૂતોના પાક નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને વહેલી તકે વળતર ચૂકવવા સાંસદે રજૂઆત કરી છે। વલસાડ જિલ્લો, નવસારી જિલ્લો અને ડાંગ જિલ્લામાં મોટી તબાહી બી સર્જાઈ છે અને જે ડાંગરનો પાક છે એમાં મોટા પાયે નુકસાન થયું છે અને જે અમારા નાના ખેડૂતો છે એને વધારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। અને અમારી ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર હંમેશા ખેડૂતોની સાથે રહી છે। આગળ પણ જ્યારે જ્યારે આવી રીતના કમોસમી વરસાદ આવ્યો છે ત્યારે અમારી સરકાર સહાયરૂપ બની છે। તો પાછું આ જે કમોસમી વરસાદ આવ્યો છે જેના લીધે ડાંગરના પાકનું નુકસાન થયું છે, એના માટે આજે મેં આપણા કૃષિ મંત્રી અને સાથે મુખ્યમંત્રીશ્રીને લેટર લખ્યો છે અને એમને રજૂઆત કરી છે કે આ વખતે પણ આપણે આપણા ખેડૂતોને સહાયરૂપ થઈ શકીએ એવી રીતે આપણે જલ્દી સહાય થાય, પહેલા સર્વેની કામગીરી થાય અને પછી સહાય થાય એવું જોગવાઈ આપણે કરીએ એવી વિનંતી મેં રાજ્ય સરકાર પાસે કરી છે। ધન્યવાદ।